ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અત્યારે આ જે લોકોના મહારાજ શ્રી મને બહુ ખબર નથી શું કહેવાય, બધા આવ્યા છે અહીંયા આપણા આશ્રમે. આખો દિવસ રોકાવાના છે અને અત્યારે એમનું કંઈક ઓરાવાનું ચાલે છે. ભાઈની બધા મળવા આવ્યા હતા કે આવું બધું હોય તો આપણે બધા જોઈ કે કેટલો ત્યાગ છે, પ્રભુ માટે કેટલો ત્યાગ છે. તમે જુઓ તો ખરા બધું. આમ સામે વહી જાઓ, અહીં ઊભા રહો. કોઈ બી વસ્તુ અલગ કરીને નહીં, બધું ભેગું કરે. હા હા બેન બેન બેટા અત્યારે ચાલો ઉપરથી લઈને લાવો બગડે સાકર સાકર દળેલી સાકર આપી દો. બીજું શું આપી? હમણાં લેવા બોલા ના એમને જે મળે તમે આખી ફેરી તમને અહીંયા માટે છે ને બહુ ભાઈ તમારું નામ શું? પ્રશાંતભાઈ. બેન શું કહેશો આશ્રમમાં આવીને? અમે ખૂબ જ નસીબદાર છીએ કે અમને આ સંસ્થાનો ખૂબ જ મોટો લાભ મળ્યો અને આ સંસ્થાના અમે ખૂબ જ ઋણી છીએ. અમારા લાયક કંઈ પણ ક્યારે પણ સેવા અમે આપી શકીએ તો અમે જરૂરથી લાભ આપશો. બેનનો ખૂબ જ સારો, ખૂબ જ એટલે અમારા શબ્દ નથી કે અમે શું કહીએ. અને અહીંયાનો જે સ્ટાફ અને જે ભાઈ સંભાળે છે એના બી અમે ખૂબ ખૂબ આભારી છીએ. બસ આવા સારા કાર્ય કરો અને અમારા ગુરુદેવના આપને ખૂબ આશીષ મળે. જો સર આપણે બધા લેતા હોય ને આમ લે છું બધું.
લીંબુનો રસ આપજો બેનને ભાઈ પાત્ર આપજો સાહેબજી અહીં મૂકાશે હા છે ને બોલો લો આમ લઈ જજો. કોઈનો સપોર્ટ નહીં એટલે એમ દાતાશ્રીઓને બધાને support. હા પણ તમે જજુમાં તો એકલા જ ને પાછળ તો કોઈ નહીં ને સારું એટલે આ બધું ઓલું ભાઈ સાહેબજી મેં નાના માણસે એમને કીધું હતું ઓલો મસાલો માટે મોકલો તમારે એવું છે તમારે તો એકદમ લાઈટ છે હા હા ભલે નાના પપ્પા છે ને તમને બધું શીખવાડું કઈ ચિંતા ન કરો મોરી ચા આવા દો હાલો આપણે ગોળ પડ્યો છે ને સફેદ વિષ્ણુભાઈ જો તકલીફ નથી ને કોઈ અમારે ક્યાં છે પ્રભુ આ જો મને તો બહુ આ નિયમ ખબર નથી કાંઈ શું હોય પણ પહેલી વાર જોઉં છું કે આ ગરમ પાણી ક્યારનું સવારે લગભગ 5 વાગ્યાનું ગરમ પાણી થાય છે પછી આ બધું ઠંડુ કરે ને પછી માટલી ભરે ને ઈ જ સાંજ સુધી પાણી પીવે એટલે અમારા નસીબ કે અમને સેવા કરવાનો આવો લાભ મળ્યો એટલે આનંદ થાય છે કે સેવા કરવાનો ભગવાન એમને સમય આપ્યો કે બધા ભગવાનના ભક્તો અહીં પધાર્યા આટલા બધા એટલે બહુ આનંદ થાય છે અને અમે તો એમ કહીએ કે આંગણું અમારું ભગવાનના ભક્તોથી ભરાયેલું જ રહે કે બધા આવ્યા તો બહુ આનંદ થયો કે કાયમી માટે આવા ભગવાનના ભક્તોથી આંગણું અમારું આ ભરાયેલું જ રહે મમ્મીને વાત કરું નહીં એ લાઈવ ચાલુ છે બધા જોવે છે દેશ વિદેશમાં શું કહેશો દેશ વિદેશમાં હા જો તમે બોલો એટલે જોવાશે બધા શું આશીર્વાદ કંઈક આશીર્વાદમાં ધર્મ લાભે છે ભગવાનનું શાસન મળ્યું છે એ શાસનને આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલી તો જલ્દીમાં જલ્દી આપણને ભગવાન જ્યાં છે તે આપણને જલ્દીમાં જલ્દી સ્થાન આપણને મળે બહુ બધા લોકો જોવે છે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ બધા આ જો આ બધા જોવે જય જીનેન્દ્ર બધા લખે છે સીતારામ લખે છે આ બધા લોકો જોવે છે અમારા આશ્રમનો અનુભવ કેવો રહ્યો તમને સરસ તમારા આશ્રમ પસંદ કરી
હે તમારો આશ્રમ પસંદ કર્યો પસંદ કર્યો આવવા માટે અમે પસંદ કર્યો કે નહીં? તમારા આશીર્વાદ બધાના. સાચી વાત છે. બધાને આટલું સરસ કામ કરેલું આશીર્વાદ મળે. મેં નથી કર્યું, ઉપરવાળો કરે. પણ માધ્યમ તમને બનાવ્યા ને. હા, પ્રભુની કંઈક હશે કૃપા આપણી ઉપર. હા, એટલે એ જ કૃપા જીવવા માટે તો કહું છું કે તમને કૃપા જીવવા માટે જ અહીંયા લાવ્યા. બધા લંડનને તમે અહીંયા કહો છો. હા તો તમારા માટે આ લંડન કરતાં વધી હા વિશેષ છે. ના ના, ગમે ત્યારે કોઈ પણ નીકળે તો કહેવાનું, અમારથી થશે એ સેવા કરશું. તો તમે તમારો કોન્ટેક્ટ નંબર લઈ લો. હા, લઈ લેજો, નંબર લઈ લેજો. આ લોકો તમે શું કહેવાય, ત્યાગી બહેનો ને આ મહારાજ શું કહેવાય, સાધ્વીજી, આ સાધ્વીજીને સાધુ ભગવાન. સાધુ ભગવાન. તો કેટલા લોકો છે ટોટલ? અત્યારે 12 સાધુ ભગવાન છે અને બેનો? બેનો 25 સાધ્વીજી ભગવાન છે. 25 સાધુ. એટલે શા માટે આમાં 37-40 જેટલા થયા ને. અને 15 થી 17 માણસો છે સ્ટાફ. સેવા કરવા. મોરું દૂધ છે. કેસર નાખવાનું? કેસર ખપશે? ખપશે કહેવાનું. સાહેબજી ચા. તમે છે ને આલ્યો સતીશ પકડો, અહીં ઊભા રહે, માં ઊભા રહે. આ લઈ માં લેજો. પધારો સાહેબ. થોડું સાહેબજી સુખા નાસ્તો ઓરાયો સાહેબજી? હા. અરે બે મોટા છે. એક આ ઘરે લીવર એક ભેગા થોડી જગ્યા ભેગા એક ઓરા મગનો આગળનો હા, લીંબુનો રસ છે, પૂરી છે, પરોઠા હમણાં કર્યા છે, બધું તાજું છે. ખાલી એક થેપલા છે ને કંઈ કરતા આ ખીચું છે. મોરું પણ છે ને આ મસાલા ઉપર છે. મગ રાખો ને ઉપર ભાભી નીચે હા તે રાખી દો ગાડી પર મગ પણ છે. આપણે મેઇન આ ભાઈ છે, તમારું નામ શું ભાઈ? ભરતભાઈ મહેતા. ભરતભાઈ મહેતા છે. અને મને કે તમે બેન અહીં બેસો ને હું તમને બધું સમજાવું, કેમ કે આ ધર્મ વિશે મને કોઈ જ્ઞાન જ નથી. એટલે આપણે એમના મોઢે જ સાંભળી કે શું કહેવા માંગે છે, કેમ કે મને તો કોઈ જ્ઞાન જ નથી કે ખોટે એમ કહું કે આ મને ખબર છે. ખબર આ ધર્મનું ભાઈ મને કોઈ નોલેજ નથી, કોઈ એટલે કોઈ નોલેજ છે જ નહીં. એટલે તમે કહો જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે. એક મિનિટ. આપનું શું નામ છે? આશાબેન, આપના આ પરિસરમાં આશાબેન પટેલ, અત્યારે આ પરિસરમાં આપે જે આ ધર્મનું સ્થાન બનાવ્યું છે અને બધા સંતોને માટે, કોઈ પણ ધર્મના સંતોને માટેની એમને સાતા ઉપજે એવું આ તમારું સ્થાન છે. અત્યારે અહીં જૈન ધર્મના મોટા આચાર્ય અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ પધારેલ છે. હાલ અહીંયા 2 આચાર્ય ભગવાન, એમાં મોટા અજિત્ય સુરીશ્વરજી મહારાજ સાહેબ અને બીજા સંસ્કારી સુરીશ્વરજી મહારાજ સાહેબ બિરાજમાન છે. આ સાથે કુલ 22 સાધુ ભગવંતો અહીં બિરાજમાન છે, જે 12 કિલોમીટર ચાલી વિહાર કરીને અહીં પધારેલ છે.
અહીં પધારવા પછી એમને જે સાતા આપ્યા સ્થાન ઊભું કર્યું છે એમાં એમને ખૂબ સાતા ઉપજે અને ધર્મના કાર્યો થાય એવું એ દર વખતે જે જગ્યા પર આવે ત્યાં આ વસ્તુ સ્થાપિત કરીને જાય. આ સિવાય એમની સાથે અને અમે બધા સાથે એમની ભક્તિ કરવા જે નીકળ્યા છીએ, સાધ્વીજી ભગવંતો 25 સાધ્વીજી ભગવંતો અહીં સાથે 12 કિલોમીટર ચાલીને અહીંયા આવેલા છે. એને અમે વિહાર કહીએ છીએ. વિહાર કરીને આવેલા છે. આ સાધ્વીજી ભગવંતોમાં મોટા તપસ્વી સાધ્વીજી ભગવંતો પણ બિરાજમાન છે, જે આ ક્ષેત્રને માટે એમની એટલી સાતા ઉપજે આ ક્ષેત્રમાં આવ્યા પછી તો એ ધર્મની સ્થાપના અને ધર્મનું માર્ગદર્શન આપીને જાય અને આ ખૂબ આગળ ભક્તિમાં આ સ્થાન વધે એવા હંમેશા આશીર્વાદ જાય. આ સિવાય જે પરિવાર આટલું સુંદર કાર્ય હાઈવે ઉપર કરી રહ્યા છે તો એને માટે કોઈ પણ સાધુ સંત અહીંયા આગળ આ નિર્માણ થયેલા સંકુલમાં આવે. આશાબેનને એટલા સરસ ધન્યવાદ આપીએ કે આપ આ જે કાર્ય આપે ઉપાડેલું છે એમાં આપ ખૂબ આગળ વધો અને શાસન પ્રભાવના શાસન કયું પણ હોય એ દરેક શાસનની ખૂબ શાસન પ્રભાવના થાય એવું અમે લોકો બધા એવું આશાબેન માટે અને આ પરિવાર માટે ઈચ્છીએ છીએ. બીજું એક વાત હું આપને એ કરતો હતો કે અમારામાં એક કપ હોય છે, એક ટાણું આપણે બોલીએ નોર્મલ, એ એક ટાણું જ કરવાનું અને એની અંદર એ લોકોએ શું વાપરવાનું હોય છે, એમાં કશું નથી વાપરવાનું હોય છે તો ઘી, તેલ, ગોળ, શાકભાજી, આ એક પણ વસ્તુ વાપરવાની નહીં. એટલે કડધાન્ય, કઠોળ, લીલોતરી તો આટલું જ વાપરવાનું હોય છે. એવા મોટા સંત નાની ઉંમરે અત્યારે મોટી તપશ્ચર્યા કરી રહ્યા છે એવા મહાત્મા પણ અહીંયા પધારેલા છે. અને આ અમારા આખા જૈન ધર્મમાં મોટામાં મોટું માંગલિક કહેવાય. ઉપવાસ કરે એના કરતાં બી મોટું આ માંગલિક છે. એટલે ખૂબ શાસન પ્રભાવના થાય. કોઈ પણ ધર્મમાં જેવા તો કૃષ્ણ હતા ને એ સમયમાં પણ અમારા નિમ્ના થતા તો એને કીધું તારે જ્યારે રાજ ટકાવવું હોય તો આખા કુટુંબમાં એક આયંબિલ કાયમ થવું જોઈએ, ત્યાં સુધી તમે લોકો રહેશો, નહીં તો તમારો સર્વનાશ થઈ જશે. ખૂબ સુંદર તમે આ ક્ષેત્રમાં જે બનાવ્યું છે એ કોઈ પણ મહાત્મા આપ રાજકોટની બાજુથી આવે કે અમદાવાદ બાજુથી આવે આ જોઈને એને જે સાતા ઉપજે ને આપણું મંડળ. એટલે આવું અમારા જૈન ધર્મની અંદર ખૂબ જ આ માટે માર્ગદર્શન આપેલા છે. હવે પરમાત્મા અત્યારે આપણને દેખાતા નથી એટલે અમે અમને ચલતા ભરતા પરમાત્મા સમજીએ છીએ કે આ જ પરમાત્માને આપણે લક્ષ્યમાં રાખીને આપણે ધર્મની ક્રિયામાં આગળ વધીએ. એવા બેન મારા જમાના અહીંયા આગળ અત્યારે અહીંયા પધારેલા છે. બેન એમને 30 વર્ષથી કન્ટિન્યુ આયેલી છે. 30 વર્ષથી અત્યારે બધું બંધ છે. એ શ્રાવક એટલે આપણું ખાવાનું એ વાપરતા નથી. એ ફક્ત આયંબિલનું એટલે આ 6 વિગેરેનો ત્યાગ ઘી, તેલ, દૂધ. અને આ આશ્રમમાં ખોટે અમે કેટલા ભાગ્યશાળી. અમારો આશ્રમ અહીં દીકરીઓ ભણવાની છે કે જેને મમ્મી નથી, પપ્પા નથી અથવા મમ્મી પપ્પા છે જે પરિસ્થિતિ એવી દીકરીઓ એને કેટલા આશીર્વાદ મળશે. ને અમારામાં કેટલું મોટું મંગલ આ તપ છે જેને હિસાબે કુટુંબ અને રાજ આ મંગલ તપથી તરી જાય. એટલું મોટું મંગલ આયંબિલ છે આ તપ છે. એવા સાધ્વીજી ભગવંતો અને સાધુ ભગવંતો અહીંયા બિરાજમાન છે અને ખૂબ એમને જેટલી સાતા ઉપજશે એટલી આપની વૃદ્ધિ ને આપના ધર્મ કાર્યમાં ને આપનું સત્વ ટકી રહે એવી તાકાતથી આચાર્ય જે આપનું સત્વ ટકી રહે. એટલે મને ખાસ પ્રસન્ન થઈ ગયું હતું તો થોડી વાર તમે બેસજો બેન સાથે
એટલે એમને એમ લાગે કે આપણે કેવા સરસ મહાત્માને લઈને આવ્યા છીએ. સવારના 8 વાગ્યા પછી વાપરવાનું, રાતના 6:30 વાગે પાણી પી લઈએ અને પછી ચોવ્યા, એટલે પછી કોઈ વસ્તુ વાપરવાની નહીં. એટલે નિયમ લઈ લઈએ, કાયમ નિયમ ધારી, પછી બીજે દિવસે આપણે ત્યાંનો અનુકૂળતા છે. અનુકૂળતા ન હોય અને કોઈ પણ પટેલ કે ભરવાડના ઘર કોઈ પણ ગામમાં આવ્યા હોય તો ત્યાં એને માર્ગદર્શન આપે કે અમે જૈન સાધુ શું વાપરવાનું. तो 7 जणा है ना रूम खुलावानी तू आराम करो મારા સગા ભાઈ મળે છે. ખાસ એમનો લેજો. હા, આ બધા મહાતપસ્વી છે. તમે આઠો દે તમે સાંજે તમારે અડા રહે હા તમે અડી દો હે થોડો મારા પપ્પા સૌથી મોટા પપ્પાના 3જા નંબર સગા મારા સગા બધા ગ્રેજ્યુએટ છે મારા બધા ભણેલા અને પછી આગે જાવ એ ઓલો મેસિંગ મસાલો ઘણી બધી વસ્તુ મોસ્ટલી કરે આ બારનો અમારા છે ને જૈન પણ આમ તમે પ્રેક્ટિકલી આમ કહો ને આપણી ભાષા થેપલો હા હજુ એકાદ બે જ છે બધા બીજું કઈ ચા દૂધ કે કાંઈ નથી આવેલો સાધુ જેન્ટ્સમાં જે કે એ લોકો બ્રહ્મચારીમાં એવો નિયમ હાજી સાહેબજી બીજું કઈ લાવો આવો રામભાઈ. રામભાઈને રેકોર્ડિંગ કરવું છે એમના રામભાઈને આપણે ના પડે હા, આપી. કમ્પેર કરે ના કામ જ કરતા લીંબુનો રસ બધા તો સાહેબ
શું હા મેં તમને કીધું ને દારૂ છે દારૂ મેં તમને દારૂ વપરાવી દીધો. બીજું સાહેબજી મીઠી હા ગઈડી છે સાહેબ મીઠી ખાટી હાલો ભાઈ હા અહીં આવો. બીજું સાહેબજી સારી ચા દૂધ કઈ મીઠી છે. સાહેબજી ચા દૂધ કોફી કંઈ પધારો બધા અમારું ફૂડિંગ પધારો પધારો હમણાં જ હમણાં સાદી જોઈને આવ્યો ને શું હા છે ને હજુ એક હા જી સાહેબ આમ આમ સાહેબજી હા બોલ તમે હું ત્યાં જાઉં તમે આ પાછો જાઓ અત્યારે પાછો કોઈ તમે દેખાડો મને પછી તમે આ લઈ જાઓ બસ બસ ઉપર સાગર અમે ચાવી કાઢી લીધી છે. આ છોકરા રમે ચાવી કાઢી લીધી રિક્ષા. દાદાને કીધી કઈ ચાનપુરી ખાવું છે. હા બધા જો અને બીજું બેન બહુ સમજીએ જેટલી પડો સુકૃતમાં આપણે પરમાત્માને જેટલી ભગવાનમાં આપણે સેવા કરી એટલી પછી તો આપણે પાછા આપણે પડો જવાનું. આ જે છે ને પરમાત્માએ જે આટલો સમય સુંદર આપણને આપ્યો છે આમ દેખાડો એટલો ના વાપરો એટલો ઓછું ભગવાને કરે સેવા કરવાની આમ ડુંગર બનાવ્યો પણ તમે વાપરો એટલો મારો સરને અમને લાભ ના મળે તો લઈને ભક્તિ કરવાની કરે ના ના સારું એમ લાગે કે પરમાત્માએ જેટલું જીવનનો જેટલો સમય આપણો આપ્યો છે મને આટલી પડો તો સારી જાય છે. આપણે કોક આપણા પરિવાર માટે પૈસા કમાવા માટે નોકરી માટે એવો તો સમય કાઢ પણ કોઈના સેવા માટે કાઢ્યો છે. એટલી સેવા અમૂલ્ય તો સમય બધા શાસ્ત્રોમાં કીધી છે. બધા શાસ્ત્રમાં મેક્સિમમ આ લોકો છે ને ફૂડ જે પણ વાપરે ને એ જરા પણ છે ને શું બેલગાડું દીકરું આ છે એવું અને જે એનું સિસ્ટમ ને એ એકબીજાને સાથે છે ને પચવામાં સહેલું અને સારું કરે એવું વિરુદ્ધ આહાર નહીં, વિરુદ્ધ આહાર. બરાબર એટલે આ એકચ્યુઅલી તમને પણ આપી દે આ સિસ્ટમ ને ના હવે તમે નહીં તમે તમારા દીકરીઓ માટે બી આજે તમે કરો ને ત્યારે આવું તમે આપણે ધીમે કરો એ લોકોની હેલ્થ સારી મેન કોઈ બી વસ્તુ છે ને એ લોકોને આડઅસર ના કરે એ બધું છે ને અમારી સિસ્ટમમાં ખૂબ જ હોય એટલે આજે તમે મારા તમારા 60 પ્લસ અત્યારે બી આવ્યા ને નાના ભાઈ 60 પ્લસ તમે લાગે તે જ તમે જુઓ તો આપણે એમની કેપેસિટી આજની તારીખમાં 25 થી 18 કિલોમીટર પર ડે ચાલશે આરામ સાત્વિકતાથી જીવવું અને આહાર એવો સાત્વિકતાથી જીવવું એનું જીવન આ બે વસ્તુ છે ને એમાં બહુ ખાસ છે આમાં બીજું કાંઈ નથી આપણે ગોળ એ પાણીનો પદાર્થ હોય એટલે તાકાત માટે ને ગોળ તાકાત એ ઠંડક માટે તાકાત નહીં અને આ મગનું પાણી હા, આપણે મગ વાપરીએ ને, ગોળ બે થાય. એમાં થોડું વઘાર કરી અને આપણે છાશ નાખી શકીએ આ લોકો વાપરે પછી ગરમ થઈ જાય થોડીક છે ને ખટાશ આવે એટલે મજા આવે હા અમે છાશ નાખી મગમાં નાખી અમે મગ એટલે આપણે થોડો સ્વાદ રહે આપણે આ ફૂલ તાકાત આવે આ બે વસ્તુ છે ને એવી જોરદાર છે
કે આ મેક્સિમમ અમારા વાપરવા એટલે તમારે બી કદાચ કોઈ આવે ને હા, હા. તો બીજું કઈ મગ તો આપણા ઘરમાં હોય ના, ના, ચોક્કસ. એટલે થઈ જાય બરોબર મારા જે કહું ને ભૂત જવાનું હતું તો મેં મેં ના ભાઈ તમે ના આજે મારા માટે ન મેં જાઓ. કાલ ભાઈને કીધું મારે નીકળવું જ પડશે ભૂત જવું જ છે તો કે બેન મારા માટે એક દિવસ જો જાવું હોય તો બપોર પછી જાજો સવાર તમને પ્રીત ઓલી લાઈટ બંધ કરી દે તો ઓલી લાઈટ બંધ કરી દે યોગેશભાઈ હા કરો મહારાજ પછી બે ગ્લાસ આપજો ને જરાક ગોળના પાણી માટે કાંઈ બી આપો ચાલશે કાંઈ બી આપો ગોળનું પાણી ન્યુટ્રિશન માટે બી બહુ સારું. સારું હા હા હેલ્ધી બહુ સારું ના ના કાંઈ પ્લાસ્ટિક આપણે અમારે જ તો તમારો સામાન જોઈને જ મને તો સવારે એમ થયું આટલો બધો આખો ટેમ્પો ભાઈ 3 વાગ્યાના લોકો ઉતારતા હતા 2:30 થયું ને ત્યારના હું ઓફિસમાં સૂતી હતી મારે તો ઊંઘ ઉડી ગઈ એક અવાજ આવે ને એટલે મને ટાચણી પડે તો ઊંઘ ઉડી જાય મારી તો મેં કીધું આટલો બધો સામાન અને ઈ લોકો તો બધું પાણી ને મૂકી દીધું હતું ગરમ હા પાણી કેરબા હવે ઘટશે નહીં ને તો મંગાવી લે જોઈ તો કેજો ઘટશે આપણે નહીં ને અમે તમારે આરોપ ના છે આખે હા અમારો આરો જ છે એ તો કોઈ ચિંતા નહીં જોઈ તો અગાઉ કેજો શું ના ના મને નહીં ના અમે બધા પીધું તમે એકલા થોડું પણ તોય મને નહીં ફાવે થોડું. નહીં મને નહીં મમ્મી ફાવે આવી હવે તો મારા મમ્મી આવી ગયા પૂરો ના નહીં ફાવે બહુ બસ ના ના બસ આશાબેન છે જેનું આ બધું છે ને બધું મારું નથી પ્રભુનું છે એમાં એને અને પણ એ પ્રભુ કરાવે છે ના 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 આપણું કાંઈ નથી આ શરીર આપણું નથી મને આ બસ 2 ટીપા જ નાખજો ના 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 બહુ થઈ ગઈ થોડુંક લીંબુનું બસ બસ આ મમ્મી ગમે છે. ના બસ બેન ના 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 થોડું લ્યો તમે આ અરે હું નહીં પી શકું મને ગળ્યું નહીં ફાવે ના કાંઈ વાંધો નહીં, ભાઈ મગનું મને પાણી. નહીં આપણે ગળ્યું મગનું નહીં પાણી આપો. ના ના હું બપોર જમીશ પ્રસાદ લઈશ અરે બા એક જ એ બહુ બસ તો બધા કટુ મીઠું આટલું, છે. આમ સતીશ. પપ્પાને. સતીશ વધારે તો પાણી ચાલુ છે ને આમાં જે નાના એવા હતા એમનેથી મોટા અચ્છા અચ્છા સગાબેન. અચ્છા મને એક નીમ છે ને જે સોમનારાયણ કેમ કે મારા પિતા પેલા નીમ છે કે સામે વાળા લેવું પડે પરાણે મમ્મી આવી અરે થોડું એટલું બધું ન હોય ચાલો જો આપણે ભેગા કરીએ. હું કેવું તમે નહીં થોડું હતું થોડું જ છે આ તો ગરમીમાં તો હજી બીજો માણસ હા ભાઈ અત્યારે ના બસ ના ના એટલે આના પછી વધારે જબરદસ્ત. પાછો મને પીવડાઈ પડે ના ના એ આજે તો તમને તમે પણ પીવડાવીને તમને ભૂખ લાગશે જાય કસરત આ ઓટોમેટિક મારું કે જમવાનું બહુ લિમિટેડ હોય છે એટલે અમે ખાલી પીવડાવતો સમજી એવું નથી અમે અહીંયા બધાને જમાડવા બેઠા ને તમે અહીંયા આવીને અમને જમાડવી ન મેળવે ને અમને જો તમે કામ કરવાના છો અમારે તો એકવાર ના ના બરોબર મારી 39 છે પણ અમે આઈડિયા સાહેબ જી મને કેવું છે આંબેલી ચાર કપ સ્વાદના જે મેઇન 5 તત્વો હોય ને ઘી દહીં મરચું ખટાશ અમારે લાકડાનો પાટલો હોય પછી અમે બધું ભેગું કરી 5 કોડિયા પાણી નાખવાનું અમારે સંતો બેનો જે આમ બહુ તપસ્વી હોય ને એ બધા એવું લે આ જે મારા મોટા ભાઈ પાસે ને એમણે પછી ઓલા બીજા નાના ભાઈ એવા અમે સમજો 35 વર્ષથી એમ તમે ગણો ને તો 30-32 વર્ષથી ઘી દહીં મરચું ડૉક્ટરો એમ કહે ને કે આ તોય કેમ થતી હાલે લીલોતરી વગર હાલે થઈ ગયું ચાલે ચાલે બધું ચાલે આપણા કરતા સારું હાલે આપણું મન મક્કમ હોય ને તો બધું ચાલે મળે છે સાચું દાદાને કઈ પૂરી કે ચાટ નથી ખાવો ને એને આપો દાદા આવી ગયા છે આજે
એક દાદા અમારે બિચારા રોજે આવે કહું ભલે આવજો હા પીવડાવી ને હું મારી સાથે અમે ત્યાં બેઠા એકલા જ છે તો કાલથી આવ્યા મેં તમારે રોજ આવતું રહેવું બિચારા ઘરે એક માટે ક્યાં રસોઈ બનાવે હે બેનો હોય તો બનાવે બિચારા દાદાને તો આળસ થાય પણ ઘટ એટલે હું આવ્યો ને એટલે પેલા લોકો મને જોયે એટલે પેલા ચા એટલે મેં દાદાની બાજુ બેસીને ના ના સાથે ચા હા, મગ ને બધું છે ને એ મગનો પાણી બધું ગરમ કરી લ્યો આપણા બધા ચાલો બધાને જય જય કરીને જય સ્વામિનારાયણ અને આનંદ થયો બધું જાણવાનું અને બધા એવા તપસ્વી સંતો સાધુ આવ્યા જય સ્વામિનારાયણ હવે રોકાજો હો અહીંયા જમવાનું કેમ આવડા આંખમાં આવ્યા છે હે ગરમી લાગે ને કઈ ટેન્શન નથી ને કશું નથી હું છું તમ તાર કોઈ ન હોય તો હું છું કઈ છે જ નહીં ટેન્શન નહીં રાખવાનું હું છું એટલું યાદ રાખવાનું બેન છે હા. ગરમી ના આવે આ જો આહુડા આવ્યા આપણી ગરમી ના આવે અચ્છા ગરમી હોય હા ક્યારેય નહીં મૂંઝાવાનું હો ના મોજાવાનું હોય તે મારે હા બસ તમે જે એમને અહીં આપી જાય તમારે કઈ ખાવું છે તમારી સાંભળો તમારી ભેગા હાલો હું એક ડીશ લઈશ તમે મને કહેશો કે આ મારે ખાવું છે હું તમને આપીશ જાઓ હાલો. હા જાઓ જાઓ હાલો. જાઓ ચાલો જય સ્વામિનારાયણ અને આટલા મોટા બધા તપસ્વી બહેનો ને સંતોને આવ્યા છે તો આનંદ થયો હું સુઈ જાઉં થોડીક વાર. હવે આમાં ભૂજ નથી જવું આજ મને માથું દુખે અને આને હવે મૂકી આવવાનું ઉપર બાંધીને હવે ક્યાં વાવવાની છે આને વાવવાની છે તો હવે ઉપર મૂકી આવો પછી કબૂતરને નાખજો પછી ખોટી અહીં ઓલી થઈ જશે ચાલ ઝાડ તો ઉગી ગઈ પણ હવે ઉપર કબૂતરને નાખો અને બધું મૂકી દો એક સાઈડ આ બધું થઈ જાય ને પછી ઉપર બે ઓલે બધા પાસે કોઠા રૂમ કરાવી નાખજો સતીશ ભગવાનની લોટી ક્યાં આજ મારે સૂર્યદાદાને પાણી ચડાવવું રહી ગયું ને તુલસીને પાણી રહી ગયું છે આજે તુલસીમાન પાણીમાં મારી બોલે ભગવાનની લોટી ક્યાં મારી પીવાની લોટી નહીં ભગવાનની લોટી ક્યાં પાણીની એ તો મારી પીવાની ન્યા છે અહીંથી અહીં ટેબલ ઉપર છે કે નથી જોવો મારે સૂર્યદાદાને પાણી રહી ગયું છે ને તુલસીને રહી ગયું ચડાવવાનું આ શું કરો છો કપડાં આવી રીતના ધોવાના અમે છે ને કોઈ પણ વસ્તુમાં કાચું પાણી ન વાપરીએ એવું આ બધું બોઇલ કરેલું હા ગરમ કર્યું સવારે કેટલો બધો ત્યાગ કરો છો તમે લોકો એ બી 10-15 દિવસે એવું નહીં એવું આ બધા બહેનો એવું કરે છે ગઈમું અહીંયા તમને ગઈમું સરસ આશાબેનનું હરિદ્વાર મારું આશાબેન છે ને પ્રભુનું છે કઈ તકલીફ પ્રભુ નથી બનવાની આશાનું હરિદ્વાર આપણે પ્રભુ નથી બનવું ને એમ પ્રભુ તો બનવું છે ના ના પ્રભુ તો પ્રભુ એક જ છે ને આપણે તો મનુષ્ય છીએ ને પ્રભુ સર્વત્ર છે હા એ તો અત્ર તત્ર સર્વત્ર પ્રભુ છે પણ પ્રભુ એ પ્રભુ આપણે મનુષ્ય એ મનુષ્ય ને પ્રભુ જ એક એવા છે એવું? જે પ્રભુ બધાને પ્રભુ બનાવી શકે હમ આખા વિશ્વમાં એક એવું વ્યક્તિત્વ આ એક જ છે પ્રભુ હમ કે જે પ્રભુ બધા જીવોને પોતાના જેવા બનાવે છે માણસ જ અવળો છે કા સમજતો નથી પ્રભુ તો આપણે બનવું જ છે અને પ્રભુ બનવાની આશાનું હરિદ્વાર થેન્ક યુ તમારું નામ શું આમાં તમને બોલાવવા હોય શું નામથી બોલવાનું મારા બધાના નામ જુદા જુદા છે જુદા જુદા નામ મારું નામ છે સુવ્રત માલા સુરત માલા વ્રત સુવ્રત માલા સરસ
આ બધા આવી રીતના કપડાં ધોવે ને. એમનું સ્થાન છે. ના 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 મને નો આપો નામ, મારું નથી. હે તમારી જગ્યા છે. હા પણ ઉપરવાળાની, મારી નહીં. હા, એ તો બરાબર છે. બધા દાતાશ્રીની જો. અરે પ્રશાંતભાઈને પૂછ્યું કરું. આ શું કપડાં ધો? આટલા પાણીમાં ધોવાઈ જાય? અમે તો કેટલું કેટલું પાણી, તમારામાં શીખવા જેવું હોય પાણી ઓછું બગાડવાનું. આટલામાં અમારું બધું નીકળ્યો. મહિનાના અમારે કેટલા હોય? એવું 15 દિવસના મહિનાના. એ તો બાઈક તો બધી. વાઈટ થઈ જાય. દોરી બાંધવી છે હજી? આટલા પાણીમાં ધોવાઈ જાય? તમારામાંથી એક શીખવાનું છે કે પાણી બચાવ કેમ થાય. એને જો શીખજો બધા લાઈવમાં, આમાં લાઈવ લોકો જોવે છે. શીખજો, જો પાણી બચાવ, પાણી બચશે ને ત્યારે આ જીવન બધું બચી જશે. આવી રીતના તો પહેલી વાર જોયું આ બધું લાઈવમાં ચાલુ, બધા જોવે છે. જે બધા જે સોશિયલ વર્ક હોય બધા જોતા હોય છે ઘરે બેઠા, એટલે બધા દેશ વિદેશમાં બધા જોશે, જેથી કરીને પ્રેરણા મળશે તમારી. એટલે અમારે તો અમે દરરોજ કપડાં ના ધોઈએ. અચ્છા એવું? 15 દિવસે ધોઈએ. અમારા 15 દિવસના કપડાં છે. અચ્છા. અને આટલા પાણીમાં ધોવાનું? હા, એટલે બહુ બધી વાર ધોવાય. આટલું થોડું થોડું પાણી લઈએ બહુ બધી વાર. અચ્છા. ચોખ્ખા કરીએ. જો પહેલા પાણી આવું હતું. આ જો કે જે બોલશે ને થોડું તમારે લોકોને બધાને કઈ સત્સંગના 2-4 વાક્ય ચાલો. બોલશે. આમના નહીં, થોડી વાર એ વાપરીને હા હા, કાંઈ વાંધો કોઈ અગવડ નથી ને તમને? ગમ્યું ને? હા, એકદમ સરસ. તમે આટલી સેવા આપો છો. અચ્છા, બધામાંથી વડીલ સૌથી આવી છે. હું જઈ શકું અંદર? આવે અંદર? હે? અવાજ જવાશે. પ્રણામ. અમારા સૌથી મોટા માણસ છે. આમાં લાઈવમાં બધાને બતાવું છું, જેથી કરીને કોઈ મુમુક્ષ જીવ હોય તો ખેંચાઈને આવે પ્રભુ માટે. બરાબર છે. ધર્મિષ્ઠાબેન કેમ છો? અમારા ધર્મિષ્ઠાબેન અમેરિકા. આ ધર્મિષ્ઠાબેન જ છે. અમારા અમેરિકાથી ધર્મિષ્ઠાબેન જોવે છે. એમનું પેલા સંસારમાં નામ ધર્મિષ્ઠા હતું. હવે નામ બદલાઈ ગયું. પૂર્વાશ્રમમાં પેલા હા. નામ હોય. શું કહેશો તમે? કઈ 9 આમાં? વર્ષની ઉંમરે અમે દીક્ષા લીધી છે. સરસ. એમના મમ્મી પપ્પા બેન અચ્છા, આખો પરિવાર. ભગવાનના ભક્તો કહેવાય. હા હા, બોલે કે નહીં? બોલે ને ધર્મના. એટલે તમને ધર્મનો લાભ થાય, એટલે તમે આત્મા તરફ આગળ વધો એમ. થેન્ક યુ, થેન્ક યુ. આમાં કઈ ભગવાનનું બોલશે? હા, બોલશે ને. ગુરુજી મંગલિક સંભળાવી દે. હાથ જોડો, તમને સંભળાવે. એક મિનિટ. કઈ નહીં, આમ હાથ પકડો ને. આમ આમ પકડાશે તમારે. આમ આમ કરો. પણ આ કોણ પકડશે? આમ કરો ને, બસ 2 હાથે આમ. હા, બસ. અચ્છા અચ્છા. નમો નિંદાણમ સિદ્ધાણમ નમાયાણમ નમો જ્ઞાનમ નમો નિસમસાણમ સુંદરમકાર સ્વભાવણાસન કમલાજલસી પડમોય મંગલમ ધમ્મો મંગલમ કિટમય નિશા સંજમો તો દેવા વેતમ નમો સંજસદમે શ્યામનમ જાલમ સબસમ વરામે સદય પુત્રામે સ્વબનિયપયમ એમે સમણામતા દેને સંદેશાણો નિગમ પ્રદાન વિતસણેના વેંચિત્ર બોલે કે મમ્મી આહાગડ સુરિયંદે ઉપસમ રાજામો કરજો જન સિયાના પિંડ દેવાને તેન સંદેશાણો દિબેમી મંગલમ ભગવાન વીર મંગલમ ગૌતમ મંગલમ સર્વભદ્રાજ જન્મસ્તુ મંગલમ અંગોઠે અમૃત વસે લભિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય મંત્ર પ્રદાતાર ઉપસર્ગા ક્ષેમને છિદ્દંતે વિઘ્નવર્ધયા અને પ્રસન્ન કામેતી પૂજ્ય માનેજીને સરે સર્વમંગલ માંગલમ ફલ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયંતિ સહસ્રમ ત્રિલબ્ધિ ગુરવે નમઃ શ્રી વિક્રમ ગુરવે નમઃ શ્રી પદ્મશ્રી ગુરવે નમઃ શ્રી ગુરુ મહારાજ શ્રી ગુરવે નમઃ સંસ્કાર ગુરવે નમઃ ગુરુ મહારાજ કી જય. હા, થેન્ક યુ. અમારે અહીં બધી દીકરીઓ રહેવાની છે, કોઈને મમ્મી નથી, પપ્પા. આમાં રહેશે એ દીકરીઓ કેટલી ભાગ્યશાળી છે સાચી વાત છે. કે હજી દીકરીઓ પેલા 6 મહિનાની 1 તારીખ આવવાની, તો એ આ પેલા વાઇબ્રેશન સારા મળી ગયા. એટલે એ લોકોની પુણ્યની છોકરીઓ. હા હા. અને ઈ મારે એવું જ વિચાર છે કે એ દીકરીઓ ધર્મ તરફ આગળ વધે અને દેશ તરફ આગળ વધે. સાચી વાત છે. અને એક ભગવાનમય જીવન એનું બને બને. સાચી વાત છે સર. અને આપણા દેશને મદદરૂપ થાય. એમાંથી કોઈ ભલે અધિકારી બને, નેતા જે બને, હા, જેને કુદરતે જે સીટ બસ આપી હશે એ સીટ બસ. ઉપર હા, જશે લોકો. હા. એટલે આ કેટલું સરસ, મને બહુ આનંદ થયો કે તમારા બધાના પગલાથી મારો આશ્રમ પાવન બની જાય. તમારે એટલે કે લેણું હશે?
હા અમારે બધાનું બી લેણું હશે લેણ દેણ વગર કોઈ મળતું જ નથી. તમે સેવાશ્રમમાં અમે આવ્યા તમારી બાજુમાં હા તમારી જગ્યામાં અમે મારી નહીં પ્રભુની, આપણી તો છે જ નહીં કાંઈ. મહેનત તો ખરી ને બેન. હા મહેનત તો તમારે કર્મ તો કરવું જ પડશે. મેરેજ થઈ ગયા? એમ મારે ઘણું ટાઈમ હા મેરેજ સંસાર ચાલ્યો આમને પછી હમણાં પછી ડિવોર્સ આપી દીધા. થોડુંક ડ્રિંક્સનું બધું વ્યસન હતું. તમારા મોઢે ક્યાં ખોટું બોલવાનું. બરાબર છે. છે. મારે એક બેબી છે, અહીંયા છે અહીંયા જ છે. અને પણ હવે લંડન આવ્યો. મારો પરિવાર બધો લંડન છે. મમ્મી પપ્પા હા, એટલે લંડન બધા. જશે. હા ત્યાં શું જ. આ ભણે તો છે છોકરી? અત્યારે એ માઇક્રોબાયોલોજી એને એમ? હા 1 વર્ષ આ છેલ્લું હમણાં આવી એને કરવાનું પછી પાછી જશે. સરસ સરસ. પણ આ તમે સમર્પિત કરી દો એટલે બહુ સારું કહેવાય ને. એક તમારી એવી પુણ્ય હશે કોઈ નહીંતર એટલે જ આ બધું થયું ને. નહીંતર એવું ક્યારેક અફસોસ થાય કે આખી દુનિયાને સમજાવીએ કે પોતાને જ નથી સમજાવી શકે. પેલા ક્યાં આશ્રમમાં ક્યાં રાજકોટ જ કે આપણે ત્યાં એ જ નથી સમજે ત્યારે આપણને દુઃખ. પણ ત્યારે એવું થાય કે પ્રભુએ જે રસ્તો પસંદ કર્યો એ સારો. નહીંતર હું મારા સંસારમાં પડી હોત ને હા તો આખો તો આ નો થાત. પેલાની સાથે પણ આપણે કંકાસ થતે. હા અને આ બધું ન થઈ દ્વેષ શકે. ભાવ થતે. હા હા એના કરતા એને થેન્ક યુ કહેજો કે તે મને હા બસ થેન્ક યુ હા કે હું આ હા રસ્તે વળી છૂટી નહીં નહીં જાય. મળતે. દુઃખ થાય ક્યારેક પણ હા સાચી ચાલે. વાત. પણ આપણું નહીં લેનદેન ના હોય ને હા જેટલું લેનદેન હતું એટલું પૂરું પૂરું. થઈ બેન તમે બેન કેટલી હું એક જ બેન ને એક જ ભાઈ. બેન ભાઈ બે જ. તમારા ભાઈ મમ્મી બધા લંડન કાકાના દીકરો કાકાની દીકરી મામાની દીકરી માસીના ભાઈ દીકરા બધા ત્યાં. બધાને ભાઈ ધીમે ધીમે લઈ ગયો. મને આ બધો પૈસો પણ આ બધા દાતા આપે પછી ભાઈ આપે. આ જગ્યા મારા પરિવારે લઈ દીધી. મને બાઈ મારા પપ્પાએ એને કરી. લંડન ભાઈ છે એમને જગ્યા. અને આ રૂમ બધા 10 રૂમ છે એ દાતાશ્રીએ બનાવી દીધા. પણ તમને વિચાર કેમ આવ્યો? અમે સ્વામિનારાયણ ને હા, હા. તો હું આમ પૂજા અમારે સવાર પેટી પૂજા હોય હે ને તો હું આમ પૂજા કરતી હતી. તો મેં કીધું ભાઈ આટલું મંદિરમાં આપે. અમે 10મો ભાગ કાઢી અને આપે જ. હમણાં અમે ગયા વર્ષ 2 વર્ષ પહેલાં 21 લાખ એના મંદિરમાં આપીને. ના 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 1 રૂપિયો નહીં. તો પછી હું આમ પૂજા કરતી હતી. મેં કીધું આ ભાઈની આટલા કેપેબલ ને આ મંદિરમાં આપે છે તો મને આપે તો હું આ સ્લમ વિસ્તારના બાળકોને સીધું જમાડું. એક ટાઈમ જમાડું ને ભજન કરાવું ભગવાનનું ને એના ધ્યેય સુધી. એને તો શું ખબર નથી પડતી, કેળવણી નથી. તો મને 9 તારીખે વિચાર આવ્યો. મેં 10 તારીખે ચાલુ કરી દીધું. આ 4 વર્ષ થયા. પછી કોરોના આવ્યો તો કોરોનામાં સતત સેવા ચાલુ કરી. તો પ્રભુએ પછી મને આપે જ કર્યું. હા અને પછી બધાના હૃદયમાં પ્રભુ વસતો ગયો. બધાને સાથ મળતો ગયો. ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે આ કેમ બન્યું બધું, કે કોઈ શક્તિ કામ કરે છે, હું નથી હા, કરતી. સાચી વાત છે. કોઈ કરાવે છે હા તમારી હા પાસે. હા હા હું એ જ આટલું છું. મોટું કામ કેમ કે હું જે સંકલ્પ કરું ને હજી બોલું ને તા પૂરો થઈ જાય થઈ છે. જાય છે. એટલે એ કોણ કરવા વાળું? ઉપર વાળો. અને જે કઈ તમારી સાથે સંલગ્ન હશે એ લોકો હા. તમારી દુઆ લેવાની હશે એ હા લોકોની. એટલે તમને આ વિચાર આવ્યો ને તમને સાથ મળી રહ્યો હા છે. હા બધાનો પૂરો. બધા દાનવીર દાતાશ્રીનો પરિવારનો બધાનો. નહીંતર પરિવાર તો પેલા ના જ પાડતો હતો. મેં વાત કરી ને તોય મને કે કાંઈ નથી કરવાનું, બેસો એ કે અહીં વૈયા ઘટે તો કહેજે. એવું કે દોડા ક્યાં કરીશ એકલા એકલા એમ. નહીં મેં કીધું મને સેવા કરવી છે એમ. તો પછી ભાઈને મેં ફોન કર્યો. મને 9 તારીખ વિચાર આવ્યો ને તો ત્યાંને આપણે ટાઈમ લેટ ટાઈમ લેટ. પછી બપોર થયું ને એટલે ત્યાં સવાર થઈ. તો મેં કીધું ભાઈ આવી રીતના વિચાર આવ્યો છે. તો મને કે કાંઈ વાંધો નહીં કરું, હું ક્યાં ના પાડું છું. એટલે એ લોકોને સાથ સહકાર સારો બહુ કહેવાય ને. બહુ હું એમ કહું કે ભગવાન જેવા મને ભાભી ભાઈ મળ્યા છે. ભાઈ તો સારો પણ મારી ભાભી, હા. ભાભી અંત સારી, એમ અંતમાં અંત સારી. તો જ થઈ શકે. હા. નહીંતર તો એ જ ના પાડી દેશે તો ભાઈ શું કરે? હા મારે હમણાં પેલા થોડા દી પહેલા દિવસ મારા આંખમાંથી આંસુડા. મને કે તમે અહીંયા જ આવતા રહ્યો, હું ટિકિટ મોકલું, વિઝા તો છે, તમે કાંઈ ચિંતા કરો માં, તમારે શું જોઈએ બોલો. તો આવી માં જેવી મળી નહીં, હા બરાબર છે. એટલે ભાઈ તો આપણા હોય પણ સાચું તો ભાભી ના. પણ હા અને હરક ને ભાઈ બેન ને એવું જ રહેવું જોઈએ કે તમે સાસરે ગયા હોય ને પછી એમ કહો કે માર નણંદ નહીં, તો તમે તમારા માવતર હોય તો નણંદ નહીં હોય ને. હોય જ ને. હા હા બરાબર છે. એ તમારી બેન થઈ જાય. હા. આ તમારી અહીંયા બેન ભાઈ થઈ ભાઈ બેન ને તો હોવાનું જ છે ને. સાચી વાત. પણ એ સમજણ ને તે બધું ચાલે જાય. છે. હા સાચી વાત છે. એક પછી પેલા. આવી જાય ને એટલે મારું મારું ન કર, પણ એનું એનાય બાપનું છે. સાચી વાત છે. એને બધું છોડીને વહી ગઈ છે. સાચી વાત છે. તો એને એટલું તો હોય ને ભાઈ બેન માટે. સાચી વાત. અને ઈતિક્ષુ ભાઈ બેન એક લોહી હોય તો કેમ ન હોય? હોય જ હોય જ. લોહી ઉકળે ને. એ તો ઉકળે, કોઈ ઉકળે, પણ ઉકળે. ભાઈ ને દુઃખ હોય બેન નું ઉકળે ને બેન ને દુઃખ હોય તો ભાઈ નું ભાઈ ઉકળે. ઉકળે ઉકળે ઉકળે. પણ ક્યારેક આ વિચારોના ભાવને લઈને બધું આવું એ થાય. અને કર્મવશ તમે હા. ઋણાનુબંધ તમારા તમે પણ લઈને એવી રીતના આવ્યા હા. હોય ને
એટલે તમે નણંદ ભોજાઈ થયા હોય હા. એટલે સાસુ હું કહું ને મને મારી મમ્મી કરતા મને મારી ભાભી યાદ આવે. એટલે તમે સારું કંઈક લઈને આયા છે હા. તો તમને એની બહુ, બહુ, સાથે બહુ જ. ઋણાનુબંધ સારા છે તમારા. બહુ એટલે બહુ એમ. નહીં તો ભાઈ નણંદ ભોજાઈનો કેવો ઋણાનુબંધ હોય પેલું બિલાડી ઉંદર જેવું હોય. હા નહીં મારી ભાભી તો મારા આંખમાં તાસુડું ન પડવા દે એવી ડાઈ છે. માં જેવી કહું ને માં ક્યારે કહેવાય સાચી વાત છે. એવી ભાભી છે. કોઈ વાતની કમી નહીં. હું બોલું ઈ હાજર એવી ભાભી છે. ભાઈ તો આપણો જ છે પણ ભાભીનો ભાભી છે. હોવી જોઈએ અને હોય એ હોય ને તો જ આ બધું ઘર સચાવી હા ના ના બહુ બહુ હું કહું ભગવાનને કહું એનું આયુષ્ય સારું ને એને ખૂબ દેજે ખૂબ દેજે. સાચી વાત છે અને જેથી એનું સ્વાસ્થ્ય સારું કરી રહે. આવા ધર્મ કાર્ય થતા એનું રહે. સ્વાસ્થ્ય બી સારું રહે. હા તમે બધા આશીર્વાદ આપ્યા ને બહુ સરસ સરસ રહે. એ લોકોની શરીરનું સ્વાસ્થ્ય સારું રહે, તન મન ધનથી વૃદ્ધિ ને મન બસ તે પામે. બસ, ભગવાનનો સંકલ્પ હતો. હું પૂજા કરતી ને મને પૂજામાં વિચાર આવ્યો વિચાર આવ્યો. ને તો આટલા વર્ષથી પૂજા તો કરતી હતી કા ક્યારે વિચાર ન આવ્યો એટલે પ્રભુની કૃપા. આ 4 વર્ષ થયા કન્ટિન્યુ ચાલુ છે. આશ્રમ તો હજી હમણાં જ ઓપનિંગ થયું પેલા મહિનામાં જ્યારે રામ મંદિરનું હતું ને એની સાથોસાથ મૂર્તિ પ્રતિષ્ઠા સાથોસાથ સેમ ટાઈમ હે જ્યારે અયોધ્યામાં રામ ભગવાન બેઠા ના ઘનશ્યામ બેઠા હે. સેમ ટાઈમ ઓકે સરસ. સેમ એટલે એ પ્રભુની કૃપા કૃપા પ્રભુની કૃપા. ત્યાંના વાઇબ્રેશન પણ અહીંયા આવે. હા હા પ્રભુ બધી પ્રભુની લીલા અને મને વિચાર નથી આવતું ને એવા એવા કાર્ય થાય છે. સરસ સરસ. અને એક સંકલ્પ છે કે હજી મને ભગવાને ઘણું આપી છે ખેતરવાડી ને બધું એ વેચીને મારે સેવા જ આપી દેવી છે. મન માટે ન જોઈ કઈ. આ એક સ્તુતિ છે. હા તમે બોલજો ને બીજા બાળકોને તમારું કરાવો ને જ્યારે હા. આ એક સ્તુતિ રોજ બોલાવશો. મને કાપતા જાજો. હું બોલું તમને તમે લઈ લો આમાં. હા લાઈવ ચાલુ છે. મને એક લખીને હું તમને હમણાં વિડીયો લઈ લઉં તમારો પછી મારી પાસે રાખું. લખીને આપો. હા લખીને આપો તો વધારે સારું. તો તમે થોડું વાર ગાઓ. હા આવું પછી લખી આપો. બસ બસ રાજી રહેજો. ના, અમે રાજી. તમે રાજી અમે રાજી છીએ. તમારું બોલું થાય. થેન્ક યુ. જમી લ્યો જમી લ્યો. હા હા પણ ત્યાં ન જવાય ને ત્યાં એને શું કહેવાય ભાઈઓ સાધુ મહારાજ અને તમને ત્યાં સાધ્વીજી. અચ્છા આ 2-3 વાર આવશે ને એટલે એમને યાદ રહી જશે. હા પહેલી વાર છે. તમે વાપરો એમ કહેવાનું ને. હા વાપરો આશ્રમ તમારો વાપરો. હો બેન આશ્રમ તમારો વાપરો. આ ત્રાસ બધા લે છે. શું તમારું નામ શું કીધું? આશા. આશાબેન. આશા આશ્રમ લખે છે. એટલે તમારા નામથી હા આશ્રમ છે? આશાનું હરિદ્વાર. હા હા. બહુ સરસ. તમને આ બધા માસળનો આજે લાભ મળશે. ભગવાનની કૃપા તમારે. ભક્તિ કરશે ને બધો લાભ તમને મળશે. થેન્ક યુ થેન્ક યુ. બહુ સરસ. તમારા આશીર્વાદ બસ રાજી રહે. આજે ક્યારે રોકાવાનું કંઈ હતું નહીં પણ આ તમારો આશ્રમ હતો એટલે અમે અહીંયા રોકાઈ શક્યા. કાંઈ પ્રભુ એટલે બનાવ્યો હશે ને. પ્રભુ એટલે બનાવ્યો હશે ને. તમે એટલે આ ગામના ના હું રાજકોટની છું. તો ત્યાં રહો છો? ના હું હવે આશ્રમ બન્યો એટલે વધારે અહીંયા હોઉં છું. અમારા ગુરુ મારાથી બીજી બેન લાવ એવું કરું. આવું આશા આશા. હા અત્યારે નવું વેકેશન ખુલશે ને. હા કરે હજી તો આ વર્ષે બન્યું છે. હા હા અનાથ એટલે કોઈને મમ્મી ન હોય પપ્પા ન હોય કથા મમ્મી પપ્પા બે ન હોય દાદા સાથે રહેતા હોય એવા બધા એવી દીકરીઓ જ. ના દીકરા નહીં દીકરીઓ જ. ઓનલી ફોર દીકરીઓ. હા પણ હું હવે અહીંયા હોઉં છું. આશ્રમ બન્યું ને એટલે અહીંયા હોઉં છું. ના મને દિવસ સ્વામિનારાયણ. હા બધા દાતાશ્રી. મારે રાજકોટમાં અનક્ષેત્ર ચાલુ હતું. ઝૂંપડપટ્ટીને બાળકોને જમાડવા ભણાવવા બધું એજ્યુકેશન આ બધું ચાલુ હતું. હા પછી કોરોનામાં ચાલુ હતું. હોસ્પિટલે ટિફિન જાતું બધું. હવે ત્યાં બધે બંધ ને આ એક જ ચાલુ.
બધે બંધ હવે એક જ જગ્યાએ ચાલુ રહેશે. એક હરિદ્વારમાં ગંગાજીના સાનિધ્યમાં, હરિદ્વાર ગંગાજી ઉત્તરાખંડ. હા હા. તો અમને આજે એવું જ થયું. શું થયું? એવું કીધું કે સેવાશ્રમ છે. મેં વાંચ્યા કર્યું પણ પછી અમને કીધું કે મલ્ટી કલરનો ચબૂતરો આવશે. હા એટલે પછી સામે હોટલ છે હા. એનું કીધું. પછી અમારી સાથે અમારા સાથે હા બાઈ છે વ્હીલચેરવાળી, હા એટલે એને જોયેલું હતું બલદાણા. હા. એટલે મેં દર્શન કરીને આવ્યા. અચ્છા. આમથી ગયા અને આમથી નીકળ્યા. હા હા. આનું નામે હરિદ્વાર રાખ્યું છે. તમને સેવાશ્રમ કેમ કીધું? મને ખબર નહીં તમને કોને એવું કીધું હશે, પણ નામ આનું આશાનું હરિદ્વાર રાખ્યું છે કે હરિના દ્વારમાં કોઈ પણ આવી શકે. હા એટલે હરિદ્વાર નામ. હા અમે બધા બહેનો આપી, ભાઈઓ હોય બધા. હે અમે બહેનો 5 બહેનો છીએ. ભાઈઓ 2-4 હોય, ગામના બધા આવે, બધાનો સપોર્ટ છે. હા હા હા. હું તો જાતે આવતી હોઉં છું. હું બધી જગ્યા અલગ અલગ સેવા આપતી હોઉં. કે એવું લાગે કે પરિસ્થિતિ નબળી છે, બહુ ઝૂંપડા મારે, તો હું ત્યાં જાતી આવતી હોઉં છું. અને હવે હરિદ્વારમાં ગંગાજીના સાનિધ્યમાં ત્યાં પણ અન્નક્ષેત્ર ચાલુ થવાનું છે. એટલે હું આ હરિદ્વારથી પહેલાં હરિદ્વાર આવતી જાતી રહીશ. દીકરીઓને અહીંયા રહેવાનું. હા અહીંયા અહીં ગામમાં. હા જાશે. ના બસ. હા 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 હા. દાતાશ્રીઓ બધા આપે ને મારો પરિવાર આપે ને ચાલે છે. લંડન છે બધા લંડન. આ બધા ભક્તો બધા હોય ને, સાથ સહકાર આપવાળા બધા ભગવાન છે આપણી સાથે. તમારી વાત શ્રદ્ધા સરસ છે તમારી, પણ સારું કહેવાય. ખબર નહીં હવે પ્રભુએ બનાવી દીધું, મને સપના જેવું લાગે છે. અમે વાપીમાં હતા. નવસારીથી. હા 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 ખ્યાલ છે. સુરત પછી અમારા જેવી બેન હતા. હા તો જો એનું મોડું નથી થતું ને, ચાલુ છે લાઈવ. તમને ટાઈમ વેસ્ટ ના મને તો આનંદ થશે. બોલો. તો જે ફૂટપાથ પર હોય કે જેનો કોઈ બેલી ન હોય એવા બધાને ક્રિશ્ચિયન વાળા લઈ આવે. અચ્છા. લાવીને મોટી હોસ્ટેલ ટાઈપનું બનાવ્યું છે, તે એ લોકોને રાખે. તો અમારા જૈન જે બેન હતા ને એને લોકો પગાર આપે. અચ્છા. એ જાય, કોઈ ટોટું બોલતા હોય, બરાબર બોલતા ન હોય, એની સેવા આપે. એ બધાને શીખવાડે, ઇંગ્લિશ શીખવાડે, ગુજરાતી શીખવાડે. પછી એ લોકો જ્યારે પગભર થાય ભણીને કે વ્યવસ્થિત સર્વિસ મળે પછી એ લોકોને એથી જવા. મારો એ જ ધ્યેય છે કે આ બધી દીકરીઓ ભણે ને અહીંયા ભણવું એ છૂટ છે, ભણે ગણે પછી એને જે ધ્યેય હોય ને ત્યાં સુધી પહોંચાડવી. વિદેશ જવું હોય, અહીં રહેવું હોય, એના ધ્યેય સુધી પહોંચાડવાની મને એવી ઈચ્છા. પછી ઉપર પ્રભુની ઈચ્છા. અમે એક વખત બિહારમાં હતા. હા. અહીંયા તમે તો કદાચ નાનું બહુ નાનું કામ હમણાં 5 છોકરાઓને મોકલા સ્પોન્સર. મારા પરિવારની ત્યાં કંપની છે, એમાંથી સ્પોન્સર લેટર કરીને. કંપની છે મારી દવાની. હા. શું નામ છે કંપનીનું? આર્ક. એટલે પ્રભુ કરાવે. અમને એક દિવસ બહુ દુઃખી જતા. આ તો ભાઈ ફોરેન ગયો પછી સુખી કર્યા. એટલે ભાઈને ભગવાન ઘણું આપે એવી પ્રાર્થના કરી. પરિવાર હશે? હા મારે છે, બધા છે ત્યાં. ભાઈ ભાભી જ રહે છે? હા બધા ત્યાં જ છે. મમ્મી લોકો પણ ત્યાં? હા બધા. હા એ મમ્મી પપ્પા આવ્યા છે, પછી જાય આવે જાય. હા આવે જાય બધા. તમને અહીં ગમ્યું? હા અમને તો ગમે. બહુ સરસ જગ્યા છે. બહુ સરસ. અમે લોકો અમને દીક્ષા થઈ હતી, અમે નીકળતા હતા તો લગભગ 5:30-6 વાગ્યાનો ટાઈમ હશે. હા. તો ગામડામાં તો કેવું નાનું બસ હા સ્ટેન્ડ, હા બસ ઊભી રહીને જતી હા રહે. હા એવા બસ સ્ટેન્ડ પર બોર્ન બેબી હજુ તો નાક પણ નહોતી કરી, હા. એને કોઈ બસ સ્ટેન્ડ પર મૂકી આવેલું. મહારાજ. પછી એ બહુ રડતી હતી. રડવાનો અવાજ દૂરથી આવતો હતો. તમારું શાંત વાતાવરણ હોય ને તો કોઈ પણ રડતું હોય તો એનો અવાજ જલ્દી આવે. હા ઘોઘાટમાં તો શહેરમાં ના પકડે. હા હા. તો પછી અમારા શહેર મને કે આપણે અંદર નજર કરીને દૂરથી તો આજુબાજુ કોઈ ઝૂંપડપટ્ટી જેવું કોઈ ઘર નહીં કે અહીંયા અવાજ આવે તો મને આ કે ચોક્કસ અહીંયા કોઈ નાનું બાળક રડતું લાગે છે, આપણે જઈએ. તો આ ટાઈમમાં હતા, પીરિયડમાં હતા. હા. એ પીરિયડમાં તમે ધર્મનું ના બોલાય. અમે પાડી છે. હા. તો પછી મેં એમને એમ કીધું કે આપણે અંદર નથી જવું,
કારણ કે બસ સ્ટેન્ડની પાછળ કૂવો હતો, હા ત્યાં કોઈ સંતાયેલું હોય હા તો આપણને અને ખબર. 5:30 એટલે ઉનાળાનો ટાઈમ હતો, હા. કૂવો ફાટેલો હતો. હા અમે 2 જ પાછળ હતા. મેં કીધું હજુ કૂવો પણ નથી ફાટ્યો, કોઈ પાછળ સંતાયેલું હોય ને આપણી પણ કંઈક જુલમ કરે તો આપણે શું કરવાનું? મેં કીધું તો કે ના ચલો ને ચલો. પછી મેં કીધું 5 મિનિટ બાદ જે ગામ અમે જવાના હતા ત્યાંથી બીજું ગ્રુપ અમે જ્યાંથી આવ્યા ત્યાં જવાનું હતું. તો એ આ તો ધર્મનું ના બોલી શકે. મેં એ મહેશને કીધું અમારા જેવા લેડીઝને કે તમે અંદર આવો ને, તો કે હું પણ પીરિયડમાં છું તો હું નહીં આવું. પછી બીજા પાછળ આવ્યા ને એ મેં લઈ ગયા. આટલું લાંબી છોકરી, વાળ કાળા ભમર, નાની ખરેલી, ખાલી ફાટલી સાડીની અંદર વીંટોળેલી. મને લાગે છે પાડી પર મૂકી હતી તો પડી ગઈ. એ કેવા મા બાપ કેવા? ખબર તો ખરા એ પડી ગઈ હશે. તો આ તો રડવા જ લાગ્યા. મેં કહ્યું આપણે રડવાથી આપણે શું કરશું? અરે આવું બાળક જન્મેલું કૂતરું આવે તો કંપેરી હા ખાય, મારી નાખે ને એને. હા આપણને દોષ લાગે ને. હા, થોડીક વાર તો મેં ઊભા રહ્યા. પછી સાયકલમાં પાછળ આવતો હતો ને એ સાથે પણ બીજું ગ્રુપ આવતું હતું. મેં કહ્યું તમે અહીંયા ધ્યાન રાખો. એટલે પછી એને જઈને ગામમાં સરપંચને સમાચાર હા આપ્યા. હા તો સરપંચના માણસો આવ્યા, લઈ ગયા એને. ગામમાં આખા ગામમાં ખબર પડી ગઈ કે નાની બેબી આવી રીતે આવી છે. આ બાજુ કેટલું પાપ કહેવાય કે માએ એને છોડી દીધી. અને સરપંચને ત્યાં કોઈ ઇસ્યુ હતો નહીં. હા આ લોકોએ બહુ રિક્વેસ્ટ કરી કે હા. તમે રાખી દો, પણ સરપંચના મનમાં નહીં હા આવ્યું. હા પછી પાછળથી સાયકલ વાળા ભાઈ આવ્યા ને એને 3 દીકરા હતા. હા દીકરી હા હતી. હા એની મિસિસ જીવદયાનું કામ કરતી. હા, હા. અમદાવાદમાં ફ્લેટ હતો, હા 2 BHK 3 BHK. હા, હા. એક રૂમની અંદર કબૂતર ઘાયલ થયેલું, હા. સમડી, પોપટ એ બધાને રાખતી હતી. તો એને એની મિસિસને ફોન કર્યો. આ કેટલી 26 વર્ષ પહેલાની વાત છે. અચ્છા અચ્છા એટલે 25 પૂરા થયા, 26 વર્ષ રહીને. પછી એની પત્નીને કીધું કે આવી તે છોકરી છે હું લઈ આવું. એટલે એને મારા પત્નીને પૂછવું પડે એમ બાળકી હા. કેવી લઈ જાઉં. તે ભાઈ ત્યાંથી ગયા, એના ગામ અમદાવાદ, રાતના આવ્યા અને સરપંચ પાસેથી છોકરી લીધી. અને પછી પણ તમે આશાબેન એવું તમને નહીં લાગે જે 3 બાળકો હતા ને એના જેવો જ એનો ફેસ. એટલે પ્રભુ કરતા હોય. એનું ઋણાનું ના અમે નથી કહો, ગરમી હશે ત્યારે જોઈ લઈશું. એટલું ઋણાનું બંધ હશે કે આ સારા ઘરમાં આવી, ક્યાં જન્મી અને જીવી. એટલે કર્મ પ્રભુ ક્યાં લઈ જાય ખબર અમે નથી. જે ગામમાં ગયા ને અમારી સાથે વિચારવાની બાઈ હતી ને, નવડાવી, તૈયાર કરી, કોઈ જબલું લઈ આવ્યું, કોઈ ગોળીઓ લઈ આવ્યું. પછી એને 2 બોટલ દૂધ પી લીધું, કારણ કે રડી રડીને પી ગઈ હતી બિચારી નાની છોકરી. પછી અમારા ગુરુમાજે કીધું તાજી જન્મેલી છે, હજુ તો એનું નાણ પણ નથી. પછી એને જે સાતમી હતી. આજે એક છોકરી 25 વર્ષથી થઈ ગઈ. અમની દીક્ષાના જેટલા વર્ષ થયા. પછી એ અમદાવાદ લાયા ને તો એક ડૉક્ટર હતા અમારા જૈન. તો કે આ છોકરી બોલાવે છે. હા, જ્યારે એક જ બેન જ્યારે માંદી પડે ને કોઈ પણ દવાનો ખર્ચો મનોલાભ મને આપજો. પછી એક સંસ્થા ચાલે, સ્વાસ્થ્ય ધામની સંસ્થા ચાલે છે. એ કીધું દીક્ષા લે ને અમારા જો તો એ અપાવજો, લગ્ન થાય તો કન્યાદાન અમે કરશું. હા બરોબર. આ બાજુ પાપ છે અને આ બાજુ એનું પુણ્ય છે. પણ કર્મને લઈને બધું હોય છે. અને હું એક તમને પ્રશ્ન કરું કે આપણે માસિક ધર્મ પાળવું જોઈએ ને? પાળવું જ જોઈએ. કેટલા દિવસ પાળવું જોઈએ? 3 દિવસ? ના, 72 કલાક. એટલે દાખલા તરીકે આજે કયો વાર છે? શુક્રવાર. હા હા શુક્રવાર તમે 9 વાગે. કેમ કે આ લાઈવ છે ને, ઘણા અત્યારનું જનરેશન માનતું નથી, એટલે હું તમને અમારા ધર્મમાં તો 3 દિવસ છે જ. હા, અમે એવું પાડીએ. આજે શુક્રવારે અમે 9 વાગે ટાઈમમાં થયા પીરિયડમાં. તો શુક્રવાર થાય ને, શનિ, રવિ અને સોમ અને મંગળવારે 9 વાગે. બસ અમે એમ જ, કેમ કે 3 દિવસ તો બહુ પાપ કીધું, શાસ્ત્રમાં કીધું. પણ અત્યારની જનરેશન એમ કહીને એટલે એમ કે માના ગર્ભ તમે જન્મ ત્યાંથી લીધો, પણ જન્મ ભલે ને ત્યાંથી લીધો, જન્મ લીધો ને ત્યારે બધી ઓળમાં સમાઈ ગયું. અને એમ નહીં, બધા ધર્મશાસ્ત્રો વાંચો. આ પછી કે આપણને આ બધું કોરોના ના આવે ને પછી આવવાનું જ છે બધું, કેમ કે આપણે આપણી મર્યાદા ભૂલ્યા છીએ. હે ધર્મ મારે મેં આ સંકુલ બનાવ્યું બેન, પણ મેં ફોર્મ બનાવ્યું છે આખું. એમાં મેં પહેલાં લખ્યું છે કે ધર્મ પાડવો પડશે, પછી એના મા બાપ આવીને ઓબાળો કરશે તો અહીં ન મૂકવા આવતા. મને ધર્મ ઓભળાવીને મારે સેવા નથી કરવી. 6 થી 12 ધોરણ. હા, એટલે એમ નહીં, મારે ધર્મ ઓભળાવીને સેવા નથી કરવી, ધર્મને લઈને કરવી. ભલે હું 10 છોકરીઓની સેવા કરું, તમને મંજૂર હોય એટલે જ. મેં પછી ઘણી સંસ્થામાં છે ને ઓબાળો કરવા જાય કે આવી રીતના. એટલે આજે તમે
એટલે આનંદ થયો કે સમજવાનો ને આજે કેટલા બધાને સમજણ મેળવી હશે કે 3 દિવસ માસિક ધર્મ પાળવા જ જોઈએ. માણસોને આફ્રિકાની અંદર હા જે ખાણમાં કામ કરે છે, હા. પથ્થરની ખાણો કે હા. જે કંઈ ખાણો હા. એ લોકોને ફરજિયાત 3 દિવસ જુદા ખાટલા આપવામાં આ હોય એને સર્વિસ પર જવાનું નથી. અમને એવું બતાવવામાં આવે કે દાખલા તરીકે એક સારી બાઈ છે, હા. એક પીરિયડ વાળી બાઈ છે, બંનેના હાથમાં ગુલાબ આપો હા. અલગ અલગ, હા તો પીરિયડ વાળીનું તરત જ કરમાઈ સુકાઈ જાય છે બહુ બધું અને આપણે કેમ માનીએ છીએ પાપા હા, લાલ પડી પડી જાય છે. અથાણું બગડી છે કેમ તો બગડે? બધું માની છે. હા. ઓમ નથી માનવું. હા. એટલે આ બધું છે ને માનસિક નોલેજ અત્યારે કેવું થઈ ગયું એ જ નથી મારી સમજાતું. પાસે અત્યારે નથી બુક, અમે બિહારમાં છે બેન તું સંસ્કૃતિ તરફ જા. હા. નાની એમાંથી બુક છે એટલી ફાઇન બતાવે ક્યારેક છે. નીકળો ત્યારે આપજો. હા. હા ગઈમું ને રાજી રહેજો બધા હો. ચાલો પ્રણામ. હા હું અહીંયા જ છું. મળી પછી સત્સંગમાં બેસું. હા આવું. હા ભલે હો. તમે પંખો કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી. બંધ કેમ રાખો છો? કેમ? કેટલો તડકો છે, કેટલું તમે ભગવાન માટે કેટલું બધું કરો છો. રાજી રહેજો હો બધા. ચાલો સવારનો બહુ બધો ચાલુ છે વિડીયો અને થોડા ગેસ્ટ આવ્યા છે, મને બોલાવે છે. ઓ દયાળુ પ્રભુ. આ ગુરુ મહારાજ છે ને, એમનો તો વિડીયો મેં જોયા છે. પકડો. એમનો વિડીયો મેં જોયો. કોઈ પણ જીવે ચોરાસીના ચક્કરમાંથી પ્રગતિ કરી હોય એમાં પહેલું અરે સાહેબ આ ભાગ આવ્યા માર્ગદર્શન આપજો, અમને ખબર ન પડતી. બ્રહ્માજી ચક્રમુખ છે, તો 4 મુખ શાના માટે સંસારી સંન્યાસ જીવનની એના કર્તવ્યો જુદા છે, પણ સંસારી જીવન અનાસક્ત દશાના નથી. તો એને 4 ધર્મ કરવા જોઈએ. એક છે દાન કરવું જોઈએ. દાન એટલે ખાલી રૂપિયા આપી દેવાનું રણછોડદાસજી બીજા નંબરે શીલ એટલે સદાચાર જીવન સદાચારી રાખવું. સદાચારમાં 7 મૂર્તિ છે. માંસાહાર નહીં, દારૂ નહીં, ચોરી નહીં, શિકાર નહીં, જુગાર નહીં, પરસ્ત્રી નહીં, પરપુરુષ નહીં અને વેશ્યા નહીં. આ 7 મુદ્દાનું જીવનમાં પાલન કરે તો શીલ બીજા નંબરનું મનુષ્ય જીવનમાં, ત્રીજા નંબરમાં જૈનોનો પત્તો એનો થોડો પરિચય થાય તો
રીતે તો મિનિમમ તાપમાન રાત્રિ ભોજન રાત્રે અમારે તો અહીંયા સેવા વ્રત છે એટલે ખવડાવવું એવું તો કંઈ નથી શકતું પણ નહીં એ ભલે સેવા વ્રત છે 9 વાગે આવ્યું આપણા આપણે ભૂખો બેસી રહે પણ આપણને પર્સનલ ચોથા નંબરની અંદર ભાવ સારા ભાવ મુખ્ય બે કોઈ આપણું ખરાબ થઈ જાય એના માટે પણ ભગવાન એટલું ભલું કરે આ ભાવ સારો તો નડે ને એને પણ આપણે ન નડે એ આપણો ભાવ છે એ બીજાને ન નડે એટલા માટે કોઈ વાર આપણે એને જરાક ઉફાળો દેખાડીએ બે નંબરની હૃદયમાં ન હોય એને ખરાબ કરવાનો જે નિવેદ બધાનું ભલું કરવાનો ભાવ અને બીજા લોકોનો પરાળ એનું પણ પહેલાં ત્યાં તમારી જગ્યા એટલી પવિત્ર છે કે આ જગ્યાએ આવ્યા ને તો આજે જ એક સારું કામ થયું મેં અહીંયા મંદિર ગયા તો મંદિર જવાના રસ્તા પર એક ગાય કંઈ ભાગ્યું છે અને જીવાતો થઈ ગઈ ઉઠીએ નથી શકતી બેસીએ નથી શકતી એ આજુબાજુ નિરણ નાખ્યું હતું એ ઘરમાં પાણી પડી આ ભાઈ બી હતા સાહેબ તડકો એટલો બધો સખત જતા મેં જોયું બિચારી હરી શકતી નથી કે તકલીફમાં છે આવતી વખતે બરાબર નજર કરી તો ખબર પડી કે એના જીવન થઈ ગયું છે અને સૂચના તરફ રામદાદાને થોડે વાત કરી ગામના જ ટ્રેક્ટરમાં ભરાવી અને હમણાં ટ્રીટમેન્ટ મળી જશે જો એકદમ દોડતી રહેશે તો એની જીવાતોનું તો કોઈ નિરાકરણ આવત નહીં અહીંયા આવતા જ એક ધીરું ચાલુ સારું થઈ ગયું 10-12 દિવસથી પડી હતી એમના અમે રોજ પાણી પાવાનું નીમ નાખવા જતા પણ ડોક્ટર આવતો નતો શું કર્યું આથી પગ ભાંગી ગયો અમારું દેરાસર છે ને એની બાજુમાં જ પશુ દવાખાનું લખ્યું હતું મને નથી ખબર નહીં કરે આપણે વળી ફોન પણ ગામમાં પશુ દવાખાનું તો છે જ નથી હાલ ડોક્ટર નથી એવું છે હા હાજર નથી કારણ કે મેં પશુ દવાખાનું વાંચ્યું તો ખરું ના સાચી વાત તમારી એ સરકારી દવાખાનું જ હતું પણ હમણાં 4 મહિનાથી ડોક્ટર નથી હા અને હોય તો બી સાહેબ આ બધું હાઈવે પર આવી રીતે થતું હોય ને એમાં બહુ ધ્યાન ડોક્ટરો આપતા નથી હા એક્સિડન્ટ થયેલું હતું હા જ્યાં રખડતી હોય ને માલિક વગરની ગાય હતી હા એ તો આપણા જ મૂકેલા જ માણસોના જ છે ને અને એમાં પાછું ચરિયાણ નથી ને આ ફાસ્ટ થયું એની સાથે ગામનું જીવન ફાસ્ટ નથી ના નથી એટલે એ બેનો થોડો ડિફરન્સ પડી જાય અને જાનવરો તો શું રખડતા જાનવર તો સમજે નહીં ને એ તો ગમે ત્યાં ખાવા માટે જાય આવું પણ કરી શકાય આપણો આશ્રમ છે આજુબાજુ કોઈ સંસ્થા છે કે આપણું ટાયર આપણે ત્યાં મોકલાવી શકીએ અને થોડી પાંજરા પડો સાથે કરતા તો એનું સારું મોકલી શકાય પાંજરાપોળ છે આપણે અહીંયા લીમડીમાં પણ ત્યાં તકલીફ કેવી છે ત્યાં હાલ ચાલતા જાનવર લે આ ટ્રીટમેન્ટ વાળું કે કામ નથી ત્યાં હાલ એ પછી બીજા ડૉક્ટરનો સંપર્ક કરાવે આવું એ બરાબર હા કરીએ હા એટલું કરીએ જ છીએ એમ તો ડૉક્ટર આજકાલમાં આવવાની વાત કરી હતી બહુ આનંદ થયો છે ત્યાં એ દીકરી ભણશે એના કેટલા નસીબ હશે ત્યારે એ દીકરીઓ પહેલાં તમે આવી ગયા જે આ વર્ષે જ નહીં એટલે એ દીકરીઓ કેટલી ભાગ્યશાળી અમારી હશે ક્યારેક આશીર્વાદ આપવા આવતા રહેવા સારા કામ સારા પગલાંને ખેંચી
આશીર્વાદ આપવા આવતા રહેજો. હા, નીકળો સો ત્યારે ટકા. દીકરીઓને અમારી આપણા બધા ઉપર સાહેબજીના આશીર્વાદ બસ આપણા વરસતા રહે. હા અમારા સર્વે માટે નીકળ્યો હતો એને આ આશ્રમ જોયો એટલે મેં ગામનું દેરાસર જોડીને છે ને બેન સાથે કહું કે મેં નક્કી કર્યું કે મારે છે ને સાહેબજીને અહીંયા જ રાખવું. અને મેં કીધું તમે પૂછવાનું જ નહીં, આ તમારો આશ્રમ છે કારણ એમાં એટલે આટલા બધા જણ હતા ને તો જગ્યાની વિશાળતા પણ છે. હા એમાંય સારું છે. ગામમાં તો થોડું નાનું થોડું નાનું છે ખરું. અને એની બે ટાઈમ ચાર કોઈ જણ પણ હોય ને તો તો ચોક્કસ. ઉપાધિ નહીં. હા કોઈ પણ નીકળે તમારે એમની ભાવના પણ છે. એ લોકો આશ્રમ ચાલુ થઈ જાય સાહેબજી પછી આગળ કરનાર ઉપર સાધુ ભગવાન એટલે સાધુ સારી સંત માટે છે ને એક અલગથી પાછું બે રૂમ બનાવવાના છે. બે room બનાવવાના. અલગ કે ક્યારે પણ કોઈ પણ વિચારે અને મને કહી દીધું મેં એમને કાલે જ પૂછ્યું મેં કીધું, તમે પરમિશન આપતા હો ને તો એક અમે લોકો આવો પ્રોગ્રામ કરીએ કે ડેસ્ટિનેશન નાખી દે કે ભાઈ અહીંયા કાંઈ પણ હોય ને તો તમને અહીંયા બધી જ સગવડ થઈ જાય. મને કે તમે પૂછો જ નહીં તમારું જ છે તમે નક્કી થઈ જાય. -1 થઈ શકે જેથી લેડીઝ જેન્ટ્સ બે આવે તો ઉપર નીચે રહી શકે અને ઉપરની એન્ટ્રી જુદી ભેગી હા બરાબર. આપણે એક નાનકડી વસ્તુ કીધું સાહેબજીના પગલાં થઈ જાય એમને છે ને દિશા ખાલી છે ને એ સૂચવે ને એ સાઈડ કરજો બધા પાવન પગલાં ફેર જ રાખે. એ 100% હું તમને કહું કેમ કે મારો પોતાનો અનુભવ છે. ના 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 અમે એમને પૂછીને કે તમે કયો ક્યાં કરવું કે આવાવાળાને છે ને શીતળદારી અને પ્રતિકૂળદારી એ લોકોની નજર એકવાર એ એમ કહે છે ને કે આ ખૂણામાં કરનાર પછી જોજો એટલે એ એમના આશીર્વાદ લઈને છે ને આપણે કરે સાહેબજી દિશા સૂચવો છો ખરા. ઉઘાડ એટલો મોટો છે એમના આગળનો ફ્રન્ટ આવડો મોટો ફ્રન્ટ દેખાય નહીં ક્યાંય એટલો મોટો ફ્રન્ટ છે એમનો. આ છેડેથી ઓલા છેડે સુધી અને આમ આખો અમને ક્યારેક સપના જેવું લાગે છે ને હા કે આ સપના જેમ થઈને મેં આ ભૂમિપૂજન કર્યું પછી મારી પાસે 2 લાખ જ ખાતામાં હતા. હું પછી લંડન ગઈ અને દાદા પાસે જોડાવા મારો પરિવાર બધા જોડાણા અમને મને છેતરવા આવ્યા ઘણા કે બેન છે ને ખબર નહીં પણ અહીં બધાને ભગવાને કેવું પાડી કોઈ છેતરી ન જઈ શકે કારણ એટલો કૃપા પ્રભુની ધ્યાન રાખતા આટલું જંગલ હતું ખાટલો રાખીને હા અમે તો વર્ષોથી અહીંયા જતા ભાઈ હતું ને ઊભો પટ જ હતો ખાડો જંગલી ઘાસ. નીચે ભરતી જાય જેટલો માળ ઉપર છે ને એટલો નીચે ખરાબ જ હતો. હા એટલું હા ખરાબ જ હતો નીચે સાવ. આનાથી ઓછામાં ઓછા 6 ફૂટ નીચે હતું 6-7 ફૂટ જેવું એટલે કંઈક આટલું પ્રભુને કરાવવું હતું અમારે નહોતું કરવું પ્રભુને કરાવવું હતું લઈને બોલો ફોન લાવો તો ના ના અત્યારે નહીં મને હજી ના કાંઈ નહીં એ તો હજી આરામ કરતી હશે. ચાલો બધાને જજે કરીને જઈશ. અમને આજ બહુ બધાના આશીર્વાદ મળ્યા બહુ બધી જગ્યા આપણી પાવન થઈ. મારો ફોન લઈ લો વિષ્ણુભાઈ જો મારી સ્ટાફ ઉપર. અને આજે એમ કહીને કે અમારી દીકરી બહુ ભાગશાળી હશે બસ અહીંયા ભણશે નહીં કે જેથી કરીને આટલા બધા મહાત્માના અમને અહીંયા આશીર્વાદ મળ્યા છે સેવા થઈ છે એટલે અમારો હરી મોકલે છે બધાને જો આ બેઠો ને એ બધાને મોકલે છે. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ. વર્ણે તેડે આવે ને મહારાજ ભગવાન સ્વામિનારાયણ કહેતું વર્ણ તેણે આવે ને એટલે બધું સુકન જ હોય. આ લોકો સામેથી આપણને આવ્યા કહેવાય કે અમે અહીં રોકાઈશું થોડાક દી પહેલાં કીધું કાંઈ વાંધો નહીં. એટલે આમંત્રણ દીધા વગર ક્યારેક સાધુ સંતો બધા પધારે ને એટલે અમારી દીકરીઓ અહીં ભણશે બધી ભાગ્યશાળી અને અમારા દાતાએ બધા ભાગ્યશાળી કે એ દાતાનું યોગદાન આમાં વપરાણું છે ને એના રૂમમાં બધા આટલા તપસ્વી બહેનો સંતો રહ્યા છે એટલે દાતાશ્રી ખૂબ ભાગ્યશાળી એમ જે પડનું અહીંયા અનમન ધનથી 1 રૂપિયો વપરાણો છે ને એ ખૂબ ભાગ્યશાળી એમ. ત્યારે આજે પ્રભુને બહુ આમ થેન્ક યુ કહેવાનું મન થાય છે કે પ્રભુ બધું મંગલ જ કરતો જાય છે. ભલે ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારી બેનના આશ્રમે જવું છે જો આવા તપસ્વી બધા આવી જાય તો તમારે તો આવવું જ જોઈએ આશીર્વાદ આપવા. તો આપણો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ
આપણું આસાનું હરિદ્વાર. તો ચોક્કસ પધારજો. કોન્ટેક્ટ નંબર છે 98171993. ચાલો આજે મારે સૂર્યદાદાને જળ ચડાવવાનું રહી ગયું છે, તુલસીને પાણી. હવે હું જાઉં. જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ.